ઈજા પહોંચી છે, શું કાર્યવાહી? ગઈ તારીખ 15/12/25 રાત્રિના 23:45 વાગ્યાના અરસામાં રામોલ ગામ પાસે વડુ તળાવ એએમસીનું કામ ચાલતું હતું. તેના મજૂરો જે શ્રમિકો રહેતા હતા એ છાપરાની અંદર એક અલ્ટો 800 ગાડીના ચાલકે પોતાનો કાબુ ગુમાવી અને એ છાપરાની અંદર અકસ્માત કરેલો છે, જેની અંદર મુકેશભાઈ ડામોર પરિવારના 5 જણા અને ઈજા થયેલી છે, જેમાં 2 લોકોને ફ્રેક્ચર થયા છે. એક 6 વર્ષની દીકરીને માથામાં ભાગે ઈજા થયેલી છે અને અન્ય એક બહેનને પેટના ભાગે ઈજા થયેલી છે. આ ગુના કામે પોલીસે તાત્કાલિક પહોંચી અને તમામને એલજી હોસ્પિટલ ખાતે સારવાર હેતુ ખસેડાર છે. સ્થાનિક પોલીસ તેમજ ટ્રાફિક પોલીસે ફરિયાદ લઈ અને તેના વિરુદ્ધ બીએનએસ કલમ 281, 125A, 125B, 110(2), MB એક્ટ 170, 184 વગેરે મુજબનો ગુનો દાખલ કરેલ છે. આ કામના આરોપી વિરેન્દ્ર હરીશભાઈ વાલેકર નાઓને આજરોજ અટક કરવામાં આવેલ છે. તેઓ ડ્રિંક કરેલ હોવાનું કારણે તેમના વિરુદ્ધ MB એક્ટ 185ની કાર્યવાહી પણ કરવામાં આવી છે અને આ કામે બનાવવાળી જગ્યાનું પંચનામું તેમજ જે ઈજા પામનાર છે તેઓને તેમાંથી જેને ફ્રેક્ચર થયેલ છે તેને ખાનગી હોસ્પિટલમાં ખસેડી ઓપરેશનની કાર્યવાહી ચાલુનું છે. હાલ ટ્રાફિક નિયમન રાબેતા મુજબ ચાલુ છે. આ કામે જે જગ્યા ઉપર તળાવના કિનારે શ્રમિકોને રહેવા માટેની જે વ્યવસ્થા કરવામાં આવી હતી તે કોન્ટ્રાક્ટરને સમજ કરી અને ત્યાંથી અન્ય જગ્યા ઉપર સ્થળાંતર કરવાની કાર્યવાહી પણ ચાલુમાં છે. સાહેબ, આરોપી ક્યાંથી ક્યાં આવતો હતો અને ક્યાં એન્ટ્રી કર્યું? આરોપી વિરેન્દ્ર વાલેકર હાથીજણ ખાતેથી તેને માતૃશ્રીને મૂકી અને ઘરે મૂકી અને તેના મિત્ર જે સોલંકી અનિલભાઈ છે તેને તેનું આ મારુતિ અલ્ટો વ્હીકલ આપવા માટે જતો હતો. સર, આગળની તપાસ આપણે શું કરીશું? આગળની તપાસની અંદર આપણે જે સીસીટીવી ફૂટેજ છે એક તપાસના કામે મેળવનાર છીએ અને આરોપીના મેડિકલ ટ્રીટમેન્ટ બાદ તેને નામદાર કોર્ટની અંદર રજૂ કરનાર છે. સાહેબ, આરોપીનો કોઈ ગુનાહિત ભૂતકાળ કે અગાઉ કોઈ આવી રીતે કોઈ ટ્રાફિકમાં કોઈ અકસ્માતમાં ઝડપાયું એવું ખરું, ડ્રિંક એન્ડ ડ્રાઈવમાં કેવું હોય? અગાઉ કોઈ ડ્રિંક એન્ડ ડ્રાઈવ